નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। આજ રોજ ભુજ શહેરના ખત્રી ચોક વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5માં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 5ના ઉમેદવારો સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ સહિત અનેક કોંગ્રેસના કાર્યકરો અને બહેનો હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ તથા ઉપસ્થિત ઉમેદવારો દ્વારા રિબન કાપીને કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ જતાદિલ યુસુફ, ઉમેદવારી કોંગ્રેસ પક્ષમાંથી નોંધાવી છે વોર્ડ નંબર 5માં। રહી વાત કે આપણે જે પ્રજાના પ્રશ્નો છે, પાણીના, ગટરના, કે આપણે વોકરા ફળિયામાંથી જે ગટરનો કોઈ જાતનો હજી સુધી નિકાલ થયો નથી, એ નિકાલ માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। વિશ્વાસ ધરાવું છું કે મને પહેલેથી વોટ આપી ને વિજય બનાવો, હું તમારા તમામ વિશ્વાસ ખાતર કામ પૂરા કરી દઈશ। કાલે આપણું બીજો ઉદ્ઘાટન છે ધાટિયા શેરીમાં આપણો બીજો કાર્યાલયનું મુખ્ય ઉદ્ઘાટન હું કાલે સાંજના 8 વાગે કરેલું છે। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।